ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કાર્યરત છું. આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણી સબ્જેક્ટ છે સંચાલકીય હિસાબી પદ્ધતિ એટલે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ. આ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ભાગ એકમાં આપણે એકમ 4 જેનું નામ છે ગુણોત્તર વિશ્લેષણ 1, ગુણોત્તર વિશ્લેષણ 1 એટલે રેશિયો એનાલિસિસ 1, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આ એકમમાં આપણે આજે કઈ કઈ વસ્તુ ભણવાના છીએ? તો આ એકમમાં જે ગુણોત્તર વિશ્લેષણ જે એકમ છે એની પ્રસ્તાવના એટલે ગુણોત્તર વિશ્લેષણ કોને કહેવાય, ગુણોત્તર વિશ્લેષણનો અર્થ સમજવાના છીએ. પછી હિસાબી ગુણોત્તર એટલે શું, પછી ગુણોત્તર વિશ્લેષણમાં કઈ કઈ વિશ્લેષણ બાબતોનો સમાવેશ થાય છે, પછી એ જે હિસાબી ગુણોત્તર છે એની ઉપયોગિતા, શા માટે આપણા માટે ઉપયોગી છે, મહત્વ અને ફાયદા જોવાના છીએ. પછી હિસાબી ગુણોત્તરોની મર્યાદાઓ. હવે આપણને ખબર છે એ જે હિસાબી ગુણોત્તર છે એટલે જે આપણે ગુણોત્તરની વાત કરી રહ્યા છે એમની મર્યાદા, એ મર્યાદા એટલે આમાં શું શું લિમિટેશન છે, કઈ કઈ વસ્તુનો અભાવ છે, એ કઈ જગ્યા આપણને કામે લાગતા નથી એ જોવાના છીએ. પછી વિવિધ પ્રકારના ગુણોત્તર, કેટલા બધા પ્રકારના ગુણોત્તર છે, બધા જ ગુણોત્તર આપણે જોવાના છીએ. જેમ કે ચાલુ ગુણોત્તર, બધા જ ગુણોત્તર આપણે સૂત્રો સહિત અને ઉદાહરણ સહિત જોવાના છીએ. પછી હિસાબી ગુણોત્તરોની સમજૂતી એટલે એ જે હિસાબી ગુણોત્તર છે ને, દરેક હિસાબી ગુણોત્તર છે એની વિશેષતા શું છે, એના માટે કેટલું સમકક્ષ છે એ જોવાના છીએ. પછી એની ઉપયોગિતા પણ જોવાના છીએ દરેક ગુણોત્તરની. પછી વિવિધ ગુણોત્તરોના સૂત્રો અને પ્રશ્નો પણ જોવાના છીએ કે જે ચાલુ ગુણોત્તર છે એ ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું, એ કેવી રીતે ઉપયોગી થશે, એ કેવી રીતે આપણે પ્રેક્ટિકલ દાખલામાં ઉપયોગમાં લઈશું, એવી રીતે. પછી વિવિધ ઉદાહરણો સાથે આપણે જે જવાબ સહિત એટલે બધું જ સોલ્યુશન કરીને આપણે બધા સૂત્રોને કેવી રીતે આપણે ઉપયોગ કરશું અને કેવી રીતે પ્રશ્નનું સોલ્યુશન કરશું એ આપણે જોઈશું. તો સૌથી પહેલાં ચાલુ કરીએ પ્રસ્તાવનાથી. હવે મને એ વસ્તુ કહો, આ જે ગુણોત્તર વિશ્લેષણ આપણે ભણી રહ્યા છે એ ગુણોત્તર વિશ્લેષણ એટલે શું, ગુણોત્તર વિશ્લેષણ કોને કહેવાનું, હું કોને હિસાબી ગુણોત્તર કહું કે ગુણોત્તર વિશ્લેષણ કહું? તો ધંધાકીય એકમની આર્થિક ધંધાકીય પ્રવૃત્તિના આધારે વિવિધ આર્થિક વ્યવહારોના હિસાબી ધંધા ઉપરથી તૈયાર કરવામાં આવતા વાર્ષિક હિસાબો. એટલે સૌથી પહેલાં શું, આપણે બધા જ ધંધાના જે કામ હોય ને, જે પ્રવૃત્તિઓ હોય ને, એનાથી શું બને છે? તો એનાથી આપણને ખબર છે વર્ષના અંતે વાર્ષિક હિસાબો બને છે. હવે વાર્ષિક હિસાબોમાં શું શું બને છે? તો વાર્ષિક હિસાબોમાં નફા નુકસાન ખાતું બને જે આપણને નફો બતાવે. શું બતાવે? નફો. નફા નુકસાન ખાતાથી આપણને નફાની સ્થિતિ ખબર પડે. પછી આપણી પરિસ્થિતિ કેટલી છે, પરિસ્થિતિ એટલે તમારો ધંધો છે એ સારો છે કે નબળાઈમાં છે, એટલે એની પરિસ્થિતિ જાણવા માટે આપણે શું કરીએ? પરિસ્થિતિ જાણવા માટે આપણે પાકું સરવાયું બનાવીએ. પાકો સરવાયોનું નામ શું? તો આપણે મૂડી મિલકત દેવા લેના દર્શાવતો પાકો સરવાયો પણ કહી શકીએ. અને ત્રીજો આપણે બનાવીએ રોકડ પ્રવાહપત્રક. તો વર્ષના અંતે બધી પ્રવૃત્તિઓ કર્યા પછી આપણે 3 વસ્તુ બનાવીએ. નફા જે આપણે વાર્ષિક હિસાબો બનાવીએ એટલે નાણાકીય પત્રકો બનાવીએ. એ નાણાકીય પત્રકોમાં 3 વસ્તુ બનાવીએ એટલે નફા નુકસાન ખાતો, પાકો સરવાયો અને રોકડ પ્રવાહપત્રક. હવે એ બનાવ્યા પછી તમને ભવિષ્યમાં, તમારા સંચાલકને ભવિષ્યમાં કેવી રીતે ઉપયોગી થશે એ આપણે શોધવાનું છે. એટલે આ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં આ ગુણોત્તર વિશ્લેષણ આવ્યો. કેમ? કેમ કે આપણને એ માહિતી તો પૂરી પાડે પણ એનાલિટિકલ એટલે વિશ્લેષણાત્મક માહિતી પૂરી નથી પાડતું. નફા નુકસાન ખાતાથી તમને શું જોવા મળે? તો નફા નુકસાન ખાતાથી મને નફો જોવા મળે. નફાના અલાવા કંઈ પણ ઇન્ફોર્મેશન આપણને મળતી જ નથી. પરંતુ હિસાબોના આધારે ધંધાકીય એકમની નફાકારકતા, પ્રવાહિતા, સદ્ધરતા, સલામતી, કાર્યક્ષમતા, અન્ય પેઢી એકમો સાથે સરખામણી વગેરે સંબંધી વિવિધ માહિતી અને જાણકારી મેળવવા આ નાણાકીય હિસાબોનું વિશ્લેષણ અને અર્થઘટન આવશ્યક છે. હવે આપણને ઘણી બધી માહિતી મેળવવી હોય, કોના ઉપરથી? તો નફા નુકસાન ખાતું કે પાકો સરવાયો કે રોકડ પ્રવાહ પત્રક
આપણે નવી નવી ઘણી માહિતીઓ મેળવવી હોય એટલે કઈ માહિતીઓ, એટલે નફાકારકતા સાથે સાથે પ્રવાહિતા, સદ્ધરતા, સલામતી, કાર્યક્ષમતા અને અન્ય પેઢી સાથે સરખામણી. તો આના માટે આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવું પડે. વિશ્લેષણની જે પદ્ધતિઓ છે, આ વિશ્લેષણની પદ્ધતિઓ એટલે જે નાણાકીય પત્રકો છે એના પૂર્જા ખોલી નાખવાના અને નવી નવી વસ્તુઓ બહાર કાઢવાની. એટલે એ જે નાણાકીય પત્રકોનો હિસાબોનું જે વિશ્લેષણ થાય, એ વિશ્લેષણની જે પદ્ધતિઓ છે એ પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ છે ગુણોત્તર વિશ્લેષણ. હવે એનો અર્થ સમજીએ કે ગુણોત્તર વિશ્લેષણ કોને કહેવાય. તો ગુણોત્તર એટલે બે હિસાબી પદો કે અન્ય રકમનું પ્રમાણ, ટકાવારી કે સમય મુજબ રજૂ થતો માપ. આપણે ગુણોત્તર કોને કહીએ? તો કોઈ પણ બે વસ્તુ છે ને, કોઈ પણ બે રકમ છે, કોઈ પણ બે પદ છે, આ બંને વચ્ચેની ટકાવારી, આ બંને વચ્ચેનો સંબંધ એટલે ગુણોત્તર. જેમ કે હું માની લો x y કરતા એટલો વધારે છે, y x કરતા એટલો ઓછો છે, તો એ જે સંબંધ છે એને આપણે શું કહીએ? ગુણોત્તર. એટલે બે પદો વચ્ચે, બે રકમો વચ્ચે, બે પ્રમાણ વચ્ચે જે સંબંધ છે એ સંબંધને આપણે ગુણોત્તર કહીએ, એનો ગુણ શું કહીએ. પછી હિસાબી પત્રકોમાં એક આંકડા સાથેનો બીજા આંકડાનો સંબંધ એટલે કે હિસાબી ગુણોત્તર. એક આંકડાનો બીજા આંકડા સાથે સંબંધ એટલે હિસાબી ગુણોત્તર. જેમ કે આપણે વાત કરીએ કોની? તો હિસાબી ગુણોત્તરમાં જે ચાલુ ગુણોત્તર છે, ચાલુ ગુણોત્તરમાં આપણે કેવી રીતે? તો ચાલુ મિલકત ભાગાકાર ચાલુ દેવાઓ. તો ચાલુ મિલકત અને ચાલુ દેવામાં જે સંબંધ છે એને આપણે કેવી રીતે બતાવીએ છીએ? ચાલુ ગુણોત્તરના રૂપે બતાવીએ છીએ. હવે નાણાકીય અહેવાલની બે વિગતો વચ્ચેની તુલના વ્યક્ત કરતા આંતર સંબંધો એટલે કે હિસાબી ગુણોત્તર. હવે બીજી પરિભાષા શું? કે આપણે નાણાકીય અહેવાલ ની બે વિગતો, કોઈ પણ બે વિગતો વચ્ચેની તુલના વ્યક્ત કરતા, આ એના કરતા એટલું વધારે છે, આ એના કરતા એટલો ઓછો છે, એ જે સંબંધ, જે અંતર સંબંધ વ્યક્ત કરે એને કહીએ આપણે હિસાબી ગુણોત્તર. કોનો સંબંધ? રકમનો કે કોઈ પણ પદનો. એકમની નાણાકીય વિગતોનો પદ્ધતિસર ગુણોત્તર વડે થતું વિશ્લેષણ એટલે કે ગુણોત્તર વિશ્લેષણ. આ એક નવી પરિભાષા છે. એટલે એકમની નાણાકીય વિગતો. હવે આપણે નાણાકીય વિગતોનું જ સંબંધ કાઢી રહ્યા છે, કેમ કે આપણે નફા નુકસાન ખાતાની વિગતો લઈએ છીએ, પછી પાકા સરવાયાની વિગતો લઈએ ને રોકડ પરવાની. તો રકમની નાણાકીય વિગતોનું પદ્ધતિસરના ગુણોત્તર વડે થતું વિશ્લેષણ એટલે કે ગુણોત્તર વિશ્લેષણ. હવે હિસાબી ગુણોત્તરોની ઉપયોગિતા, મહત્વ અને ફાયદા. આપણે જ્યારે હિસાબી ગુણોત્તરની વાત કરીએ, એ હિસાબી ગુણોત્તરોનો અર્થ સમજ્યો આપણે. હવે એની ઉપયોગિતા, શા માટે આપણા માટે ઉપયોગી છે, શા માટે હિસાબી ગુણોત્તર આપણા માટે ઉપયોગી છે, એક સંચાલન માટે ઉપયોગી છે, તો એને જોઈએ એના મહત્વ અને ફાયદા સાથે. તો નાણાકીય વિશ્લેષણ માટે ગુણોત્તર પૃથ્થકરણની ઉપયોગિતા અનિવાર્ય છે. હવે મારે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવું પડે ને, તો મારે ગુણોત્તરને ધ્યાનમાં લેવા પડે. એટલે ગુણોત્તર કાઢવા પડે, એના પછી જ હું નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરી શકું. ગુણોત્તરોને નાણાકીય તંદુરસ્તીના લક્ષણો જાણવા સાધન તરીકે પણ ઓળખાય છે. હવે મારે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવું હોય તો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કેવી રીતે થાય? તો આમાંની જ એક પદ્ધતિ છે ગુણોત્તર વિશ્લેષણ. ઘણી બધી પદ્ધતિઓ છે જેનાથી આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરી શકીએ, પણ નાણાકીય પત્રકોનું જ્યારે વિશ્લેષણ કર્યામાંથી એક પદ્ધતિ છે જેનું નામ છે ગુણોત્તર વિશ્લેષણ. એ ગુણોત્તરથી આપણને શું ખબર પડે? તો જે નાણાકીય તંદુરસ્તી છે ને એના લક્ષણો જાણવા મળે કે કેવી રીતે છે આપણું ચાલુ મિલકતો, ચાલુ દેવા, પછી ચાલુ પ્રવાહિતાનો ગુણોત્તર કેટલો, પછી સદ્ધરતા કેટલી, આપણી નફાકારકતા કેટલી, એ બધું જોવા મળે. એ જે હિસાબી ગુણોત્તરો છે ને એ ધંધાને કેવી રીતે ઉપયોગી થાય એ આપણે એક બાય એક પોઈન્ટથી સમજીએ. સૌથી પહેલો મુદ્દો, જેમાં ગુણોત્તરોને આધારે રોકડ, વેચાણ, ખર્ચ અને વિકાસ કાર્યક્રમોના અંદાજપત્રો તૈયાર કરી શકાય. હવે સૌથી પહેલા જે ગુણોત્તરો છે ને એ ગુણોત્તરોથી આપણે અંદાજપત્ર બનાવી શકીએ. અંદાજપત્ર બનાવવામાં ગુણોત્તરનો ફાળો રહેલો છે. અંદાજપત્ર બનાવવામાં ગુણોત્તર વિશ્લેષણનો એટલે ગુણોત્તરનો આપણે ધ્યાનમાં લઈએ છીએ. ભૂતકાળના વલણની માહિતીના આધારે ભવિષ્યની વધુ ચોક્કસ ધારણાઓ કરી શકાય છે. આપણે જે નાણાકીય પત્રક છે એ શું હોય? તો નાણાકીય પત્રક આપણને ભૂતકાળના હોય એટલે પાછળના વર્ષના હોય. પાછળના વર્ષના હોય એટલે ભૂતકાળ થઈ ગયો. હવે ભવિષ્યની જ્યારે અંદાજપત્રો બનાવતા હોઈએ ત્યારે આપણે ગુણોત્તર વિશ્લેષણને ધ્યાનમાં લઈને ભવિષ્યને ચોક્કસ રીતે અંદાજી શકાય.
બીજો મુદ્દો છે ગુણોત્તરની મદદથી ધંધાની કાર્યક્ષમતાનું માપ નીકળે છે. હવે જે ગુણોત્તર વિશ્લેષણ છે ને, આપણે કેટલા પૈસા કમાવ્યા, કેટલા સારી રીતે કમાવ્યા, કેટલા ભંડોળનો ઉપયોગ કરીને કેવી રીતે કમાવ્યા, તો જે ગુણોત્તર વિશ્લેષણ છે ને, એ ગુણોત્તર વિશ્લેષણના મદદથી આપણી કાર્યક્ષમતાનું માપ નીકળે છે. એટલે આપણે કેટલા કાર્યક્ષમ રહ્યા, આપણે કેટલા ઉપયોગી નીવડ્યા. કેમ કે આપણે જો સંચાલક છે ને, એ સંચાલકને મૂડીને કેવી રીતે વાપરે છે, મૂડીથી કેવી રીતે નફો ખેંચે છે, એ બતાવે છે. હું સારો સંચાલક ક્યારે ગણીશ? જ્યારે હું વધારે નફો કમાવીને આપીશ, ત્યારે હું સારો સંચાલક ગણીશ. જ્યારે હું નફો ના કમાવીને આવું, મને ખોટ પડે, ત્યારે શું માનવાનું કે એ જે સંચાલન હતો, એ જે સંચાલક હતો, જે નેતૃત્વ હતો, એ સારો નહોતો. તો ગુણોત્તરની મદદથી આપણી કાર્યક્ષમતાનું માપ નીકળે છે. આપણે વધારે નફો કમાવ્યો હોય તો એ બતાવે છે કે તમે કાર્યક્ષમ છો. તેના પરથી કાર્યક્ષમતા સુધારવાના લગતા ઉપયોગી આપણે ટાસ્ક લઈ શકીએ. હવે એનાથી આપણને એ પણ ખબર પડે કે આપણે ક્યાં કમી રહી ગઈ, ક્યાં ખામી રહી ગઈ. એ જે જગ્યા ખામી હોય ને, ગુણોત્તર વિશ્લેષણથી આપણને ખબર છે. તો ગુણોત્તર વિશ્લેષણથી આપણને ખામી બતાડે છે અને ભવિષ્યમાં આપણે કયા પગલાં લઈ શકીએ જેનાથી આપણી એ જે ખામી છે એને પૂરી કરી શકીએ. તો એ પણ આપણને બતાવવાનું કામ કરે. ત્રીજો મુદ્દો છે ગુણોત્તર સંચાલકોને સરળતાથી સમજી શકાય તે રીતે માહિતીને રજૂ કરે છે. હવે જે ગુણોત્તર વિશ્લેષણ છે ને, એ આપણે સરળતાથી સમજી શકીએ બધી માહિતીને, એવી રીતે રજૂ કરે. ગુણોત્તર વિશ્લેષણ આપણને એવું શોર્ટ વસ્તુ કરીને આપે જેનાથી આપણને ઘણી બધી વસ્તુઓ સમજવામાં બહુ સરળ થાય. આપણે એટલી સરળતા લાગે કે આપણે બધું વસ્તુ સમજી શકીએ અને ભવિષ્યના જે મહત્વપૂર્ણ નિર્ણયો છે એને લઈ શકીએ. એટલે ગુણોત્તર વિશ્લેષણથી આપણે સરળતાથી ભવિષ્યને જોઈ શકીએ. પછીનો મુદ્દો છે ગુણોત્તરની મદદથી ધંધાકીય જ્ઞાનની જાણકારી બીજાને સરળતાથી પહોંચાડી શકાય. હવે આપણા જે સંચાલક છે, સંચાલકમાં પણ ઉચ્ચ સંચાલક હોય, મધ્યમ વર્ગના સંચાલક હોય ને નીચલા તબક્કાના સંચાલક હોય. નીચલા તબક્કાના સંચાલક આપણને ગુણોત્તર વિશ્લેષણ કરીને સમજાવી શકે ઉચ્ચ સંચાલકને કે આપણે એવી રીતે નિર્ણય લઈએ ને તો આપણને એટલો નફો થાય, એવી રીતે નિર્ણય લઈએ તો આપણને એટલો નફો થાય. તો એ વસ્તુમાં મદદ કરે. સમકક્ષ કંપનીઓ પોતાના ગુણોત્તરને બીજા કંપનીઓ ગુણોત્તર સાથે સરખાવીને પોતાના કાર્યો અને પ્રગતિનું મૂલ્યાંકન કરી શકે. હવે ગુણોત્તર વિશ્લેષણથી બહુ સરળ છે. આપણે એક ગુણોત્તર કાઢ્યો, નફાનો દર, કાચા નફાનો દર, કાચા નફાનો ગુણોત્તર, યા આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર, એ ગુણોત્તર કાઢી દીધો. એ કાઢ્યા પછી આપણા સમકક્ષ કોઈ બીજી કંપની હોય ને, એનો પણ કાચા નફાનો ગુણોત્તર કાઢીએ. પછી આપણે એનો જ કાચા નફાનો ગુણોત્તર કે ચોખ્ખા નફાનો ગુણોત્તર જે કાઢેલો હોય, એનો ગુણોત્તરને આપણો ગુણોત્તરની સરખામણી કરીએ. પછી આપણે જોઈએ કે કોનો વધારે છે. તો એકબીજાની સરખામણી, એકબીજાના કાર્યનું મૂલ્યાંકન, એકબીજાની પ્રગતિનું મૂલ્યાંકન કેવી રીતે થઈ શકે? તો આ હિસાબી ગુણોત્તરના હિસાબે થઈ શકે. આ હિસાબી ગુણોત્તર ના કાઢ્યા હોય, આપણે કાચા નફાનો ગુણોત્તર કે ચોખ્ખા નફાનો ગુણોત્તર ના કાઢ્યા હોય બંને કંપનીને, તો સરખામણી કરી શકતા નથી. તો એ આપણને ઉપયોગી નીવડે છે. પછી સંચાલકોને સતત જાગૃત રાખવામાં ગુણોત્તર મહત્વનો ફાળો આપે છે. જે સંચાલક છે ને, એ સતત જાગૃત રહે. કેમ કે ગુણોત્તર વિશ્લેષણથી એમને ખામી ખબર છે, આપણે કઈ જગ્યાએ કામ કરવું છે, એ જગ્યા આપણને ઉપયોગી નીવડે. જેમ કે કંપની તરલતા, કંપની પાસે કેટલી પ્રવાહિતાવાળી મિલકતો પડી છે, તરલતાનું ધ્યાન રાખવાનો, નફાકારકતા, મિલકતોનો ઉપયોગી અસરકારક ઉપયોગ થવો જોઈએ આપણી મિલકતનો, તો જ આપણે નફો કમાવી શકીએ ને. અને દેવાનું પ્રમાણ કેટલું છે, વધતું ના જાય દેવાનું પ્રમાણ, માપમાં રહે, એ દર્શાવવામાં કામ આવે. સંચાલકોને ઉપયોગી નીવડે. પછી ખર્ચ અને વેચાણ પર ગુણોત્તરની મદદથી અસરકારક અંકુશ રાખી શકાય. હવે આપણે ખર્ચ અને વેચાણનો ગુણોત્તર કાઢીએ ને તો આપણને ખબર પડે કે આપણા વેચાણના કેટલા ટકા આપણો ખર્ચ છે. તો આપણને ખબર છે આપણા વેચાણ કરતાં ખર્ચ વધુ જાય છે, તો આપણે એના ઉપર અસરકારક અંકુશ રાખી શકીએ, એનો ઘટાડી શકાય, એનો ઓછો કરી શકાય. એ આપણે તરત લાઇટ થઈ જાય મગજમાં. કેમ કે આપણે એવા ઘણા બધા ગુણોત્તરોનો અભ્યાસ કરેલો હોય ત્યારે, ગુણોત્તર કાઢેલા હોય ત્યારે. રોકાણકાર તેની મદદથી રોકાણનો નિર્ણય લઈ શકે. જે રોકાણકાર છે એના મદદથી રોકાણનો નિર્ણય લઈ શકે કે મારે આ કંપની સાથે રોકાણ કરવું છે કે નથી કરવું. એ બધું પણ હિસાબી ગુણોત્તર આપણને ખ્યાલ આપે છે. પછી ગુણોત્તરોની મદદથી નાણાકીય પત્રકોની વિસ્તૃત માહિતી સરળ અને સંક્ષિપ્ત રીતે રજૂ કરી શકાય છે. જે ગુણોત્તરોની મદદથી છે ને, આપણે નાણાકીય પત્રકોની વિસ્તૃત માહિતી, એટલે તમને ખબર છે નાણાકીય પત્રકો કેટલા લાંબા હોય. નાણાકીય પત્રકોમાં આપણે જે નાણાકીય અહેવાલ જોયો હશે તમે, નફા નુકસાન કરતો 10-5 પાનાનો, પાકું સિવાય 10-15 પાનાનો, રોકડ પ્રવાહ પત્રક 10-15 પાનાનો, એટલે 60-70 એટલી માહિતી હોય. અને આપણે ક્રશમાં બતાવી હોય, બહુ નાનામાં બતાવી હોય,
તો આ સંક્ષિપ્ત રીતે માહિતી રજૂ નથી થાય. ગુણોત્તર વિશ્લેષણથી આપણે નાણાકીય પત્રકોની વિસ્તૃત માહિતી સંક્ષિપ્તમાં રજૂ કરી શકીએ. આદર્શ ગુણોત્તરને મૂળભૂત ગુણોત્તરો સાથે સરખાવી સંકલનની કામગીરી પણ અસરકારક રીતે કરી શકાય. હવે આપણને ખબર છે આદર્શ ગુણોત્તર એટલે આપણે એ ગુણોત્તર છે ને એટલો જ હોવો જોઈએ, 1:2. તો 1:2 એટલે આપણે 2 ગુણા એના આ વસ્તુ હોવી જોઈએ, એની અડધી આ વસ્તુ હોવી જોઈએ. એ આપણો આદર્શ ગુણોત્તર છે. હવે આપણને જ્યારે એને ગણના કરીએ આપણે નાણાકીય પત્રકોના અહેવાલ ઉપરથી તો આપણને ખબર પડે કે 2:1 થી વધુ જાય છે એટલે આપણે અસરકારક અંકુશ રાખવાનો. હવે આપણને 2:1 થી ઓછું જાય છે તો પણ આપણે અસરકારક અંકુશ રાખવાનો. એટલે આ આદર્શ ગુણોત્તરથી આપણે કેવી રીતે કામ કરવાનું છે એ સંકલન કામગીરીને અસરકારક બનાવે છે. હવે આપણે હમણાં ભણ્યા હિસાબી ગુણોત્તરોની ઉપયોગિતા, મહત્વ, ફાયદા. ને હવે આપણે જોઈ રહ્યા છે હિસાબી ગુણોત્તરોની મર્યાદા. હવે હિસાબી ગુણોત્તરો આપણને આપણને કામ નથી લાગતા, એ હિસાબી ગુણોત્તરોની પણ મર્યાદા છે, એને આપણે જોઈએ. તો હિસાબી ગુણોત્તરો નીચે દર્શાવેલ મર્યાદાઓ ધરાવે છે. કઈ મર્યાદા ધરાવે છે? તો હિસાબી ગુણોત્તરો માટે જરૂરી માહિતી અને આંકડાઓ પ્રકાશિત હિસાબો અને અહેવાલમાંથી લેવામાં આવે છે. આ માહિતી જે ખામી ભરેલી હોય તો ગુણોત્તરોનું સાચું માપ દર્શાવી શકાય નહીં. હવે આપણે એ હિસાબી ગુણોત્તર કેવી રીતે બનાવીએ? જ્યારે આપણી પાસે નાણાકીય પત્રકો ઉપલબ્ધ હોય ત્યારે નફા નુકસાન ખાતું મારા પાસે હોય તો હું કાચા નફાનો ગુણોત્તર શોધી શકાય, આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર શોધી શકાય. હવે આ જે નાણાકીય પત્રકોની માહિતી જ અસ્તવ્યસ્ત હોય, ખોટી હોય, ખામીવાળી હોય, અધૂરી હોય તો મારે જે ગુણોત્તર મેં નીકાળ્યો છે એના ઉપરથી જે મારે કાચા નફાનો ગુણોત્તર નીકળ્યો છે એ ગુણોત્તર સાચું માપ ના આપે, એ સાચી વસ્તુને નથી પ્રકાશિત કરશે. કેમ કે આપણા જે નાણાકીય પત્રકો હતા એ નાણાકીય અહેવાલોમાં જ ખામી હતી, એના કારણે આપણે ગુણોત્તરો સાચું માપ ન દર્શાવી શકે. એ સૌથી મોટી પેલી અગત્યની મર્યાદા છે. બીજી આપણી મર્યાદા છે ગુણોત્તરો જે કંઈ માપ દર્શાવે છે એ ભૂતકાળના આધારે કાઢવામાં આવે છે. હવે આપણને ખબર છે નાણાકીય પત્રકો તો આપણે પાછલા વર્ષના છે, એ પાછલા વર્ષના આધારે આપણે નફાકારકતાનો ગુણોત્તર કાઢ્યો, કાચા નફાનો ગુણોત્તર કાઢ્યો, પછી આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર કાઢ્યો. એ ગુણોત્તર કાઢ્યા કયા હિસાબે કાઢ્યા? તો સાહેબ પાછલા વર્ષના આપણે નાણાકીય પત્રકો હતા એમાંથી કાઢ્યા આપણે. તો પાછલા વર્ષના નાણાકીય પત્રકોમાંથી કાઢ્યા તો એ તો ભૂતકાળ છે ને. હવે તમે જે યોજના બનાવી રહ્યા છો એ ભવિષ્યની બનાવી રહ્યા છો, તો એ ભૂતકાળને આધારે તમે ભવિષ્યને જોઈ રહ્યા છો તો આમાં કેટલું મોટું આપણને નુકસાન નડે છે. કેમ કે ભવિષ્યમાં તો પરિસ્થિતિ બદલાઈ શકે છે, ભવિષ્યમાં નવી યોજનાઓ આવી શકે છે, એના હિસાબે તમને મોટી મર્યાદા નડે છે. પછી હિસાબી ગુણોત્તરો ઉપરથી જ ધંધાકીય એકમની નાણાકીય સ્થિતિ અંગે સાચી નિર્ણય લઈ શકાય નહીં. હવે આપણે હિસાબી ગુણોત્તરો એટલું ઘણું ગીતા નથી આપણા માટે કે એનો બધું જગ્યા ઉપયોગ કરી શકાય. હિસાબી ગુણોત્તર આપણને વિશ્લેષણનો ખ્યાલ આપે, સરખામણીનો ખ્યાલ આપે, પણ આપણે એવું માનીએ કે હિસાબી ગુણોત્તર તો મારે માટે ગીતા છે ને આપણે બધી જગ્યાએ એનો ઉપયોગ કરીએ તો એવું ના ચાલે. એ હિસાબી ગુણોત્તર જે જગ્યા આપણને સરખામણીમાં ઉપયોગ આવે છે તે જગ્યા ઉપયોગ કરવાના, પણ બધી જગ્યા ઉપયોગ થાય એમ નથી. હિસાબી ગુણોત્તરો સાથે ધંધા બહારના પરિબળો જેવા કે હરીફ કંપનીઓની નીતિ, સરકારી નીતિ, અર્થતંત્રના પ્રભાવો, રાજકીય ફેરફારો વગેરે પણ ધ્યાનમાં લેવાના રહે જ છે. જ્યારે આપણે નિર્ણય લેતા હોઈએ ને તો નિર્ણયમાં આપણે ગુણોત્તર વિશ્લેષણને આપણે ધ્યાનમાં તો રાખીએ, એના સાથે સાથે બાહ્ય પરિબળો એટલે રાજકારણમાં શું થઈ રહ્યું છે, અર્થતંત્રનો પ્રવાહ કેવી રીતે છે, સરકારની નીતિ કેવી રીતે છે, કંપનીઓની નીતિ કેવી રીતે છે, હરીફ કેટલાઓ છે, આ બધી વસ્તુને મગજમાં રાખીને ધ્યાનમાં રાખીને જ આપણે નિર્ણય લેવાના, તો જ આપણે સફળ નીવડશું. આ હિસાબી ગુણોત્તરોની ઉપયોગ કરનાર પાસે સંપૂર્ણ હિસાબી જ્ઞાન હોવું જરૂરી છે. હા, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ મહત્વપૂર્ણ છે. તમે હિસાબી ગુણોત્તરોને ધ્યાનમાં લેતા હોય અને હિસાબી ગુણોત્તરના આધારે તમે નિર્ણય લેતા હોય ભવિષ્યના, અને તમને હિસાબી ગુણોત્તરોનો ધ્યાન જ ના હોય, ખ્યાલ જ ના હોય, તમને હિસાબી ગુણોત્તરનો જ્ઞાન જ ના હોય, તો તમે કેવી રીતે એને સફળ કરી શકો? તો સૌથી પહેલાં હિસાબી ગુણોત્તરોનો ઉપયોગ કરવાથી પહેલાં એમાં નાનામાં નાનો જ્ઞાન હોવો જરૂરી હોય. નાનામાં નાનો જ્ઞાન હશે તો જ આપણે નિર્ણય લેવામાં આપણે સફળ નીવડશું. કોઈ એક જ ગુણોત્તર પરથી વિશ્લેષણ કરવું એ મુશ્કેલ છે. હવે આપણને ખબર છે નફાકારકતા કાઢવી હોય તો નફાકારકતા આપણે એક જ ગુણોત્તરથી કાઢી શકીએ? ના,
ઘણા બધા ગુણોત્તર છે, જેમ કે હું બેના ઉદાહરણ આપું તમને તો નફાકારકતા માટે સૌથી પહેલા કાચા નફાનો ગુણોત્તર, પછી આપણે બીજો છે તો ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો કાચા નફા અને ચોખ્ખા નફાના ગુણોત્તરમાં બંનેમાં અલગ અલગ વસ્તુ આવે, તો આ મુશ્કેલી બની જાય કે મારે કયા નફાકારકતાના ગુણોત્તરને ધ્યાનમાં લેવાનો, કઈ જગ્યાએ કઈ નફાકારકતામાં કાચા નફાનો ગુણોત્તર ધ્યાનમાં લેવામાં આવે, કઈ જગ્યાએ આપણે ચોખ્ખા નફાનો ગુણોત્તર ધ્યાનમાં લેવામાં આવે. તો એ આપણે ધ્યાન રાખવું બહુ જરૂરી છે, એ આપણને મર્યાદા થોડી નડે છે. પછી ફુગાવાલક્ષી તંત્રમાં સામાન્ય ભાવ સપાટીમાં સતત ફેરફાર થતો હોય, તેથી જુદા જુદા વર્ષોના ગુણોત્તરો વચ્ચેની સરખામણી અતાર્કિક બને છે. હવે આપણને ખબર છે ફુગાવો કેટલો છે, ઇન્ફ્લેશન કેટલું છે. આજે કઈ વસ્તુ 10 રૂપિયામાં મળતી હોય મને અને કાલે આ જ વસ્તુ 15 રૂપિયાના ભાવે મળે, એનાથી વધારે મૂલ્ય વધે છે. તો મારે ભૂતકાળમાં જે ગુણોત્તર વિશ્લેષણ મેં કરેલા છે, હવે ભવિષ્યમાં જે 1-2 વર્ષમાં આપણે ગુણોત્તર વિશ્લેષણ કરી રહ્યા છે, તો પછી એની સરખામણી હું કરવા જાઉં તો એ ના થાય ને, એ અતાર્કિક છે, એ વેલિડ નથી આપણા માટે. એ આપણા માટે સારી કેમ કે આ બંનેનો જે બેઝ છે, આ બંનેનો બેઝ સમાન નથી. એક બહુ પહેલા વર્ષમાં જ્યારે ભાવ સપાટી ઓછી હતી ત્યારે ગણતરી કરેલા ગુણોત્તરો છે, હમણાં એ આજકાલમાં જે કરંટ જે ચાલુ સ્થિતિમાં આપણે ગણતરી કરેલા ગુણોત્તરો છે. તો બંનેમાં ભાવ સપાટીનો અંતર હોવાથી બંનેની સરખામણી અતાર્કિક બને છે. એ એટલી બધી આપણી મર્યાદા હતી. આ મર્યાદા પછી હવે ગુણોત્તરના પ્રકારો કેટલા પ્રકારના ગુણોત્તરો એક સંચાલક છે એને ઉપયોગમાં લે છે. એક કંપની એને એટલા ગુણોત્તરોની ગણતરી કરે છે. કેટલા પ્રકારના ગુણોત્તર તો આપણે જોઈએ તો ગુણોત્તરો હિસાબી વિગતો તેમજ ધંધાકીય એકમની પ્રવૃત્તિ, કાર્યક્ષમતા, સફળતા, નિષ્ફળતા, પરિસ્થિતિ, પરિણામો દર્શાવતા માપને તરીકે વર્ષોથી ધંધાકીય જગતમાં સ્થાપિત થયેલ છે. આ ગુણોત્તરોના પ્રકારથી સમજૂતી નીચેના પ્રકારમાં આપી શકાય છે. હવે એક વસ્તુ હું તમને કહું, વિવિધ પ્રકારના ગુણોત્તરોની વાત કરીએ આ બધા માટે બેઝ જોઈશે, આધાર જોઈશે. જ્યારે હું વાત કરું કે કાર્યક્ષમતાના આધારે, તો કાર્યક્ષમતાના આધારે જ્યારે હું વિવિધ ગુણોત્તરોની વાત કરું તો કેટલા ગુણોત્તરો આવશે. પછી જ્યારે આપણે વાત કરીએ સફળતા અને નિષ્ફળતાના આધારે, પછી કાર્યક્ષમતાના આધારે, પરિસ્થિતિના આધારે, પ્રવૃત્તિના આધારે, તો એ ઘણા બધા જે અલગ અલગ આધાર છે એ બધા જ આધારના ઉપર આપણે ઘણા બીજા પ્રકારના આપણને ગુણોત્તર જોવા મળે છે. જેમાં સૌથી પહેલો આધાર છે હિસાબી દૃષ્ટિને ગુણોત્તરના પ્રકાર. જો આપણે આધાર કયો છે હિસાબી દૃષ્ટિના આધારે. હિસાબી દૃષ્ટિના આધારે એટલે એકાઉન્ટિંગના બેઝના હિસાબે, એકાઉન્ટિંગના આધારના હિસાબે. તો હિસાબી દૃષ્ટિ આપણે ગુણોત્તરના પ્રકાર કેટલા તો 3 પ્રકાર. હિસાબી દૃષ્ટિ જ્યારે વાત કરીએ તો મારે 3 પ્રકારના ગુણોત્તરોની વાત કરવાની રહે છે. 3 પ્રકારના ગુણોત્તર કયા 3 પ્રકારના ગુણોત્તર તો સૌથી પહેલું છે નફા નુકસાન ખાતાને લગતા ગુણોત્તર. એવા ગુણોત્તરો જે નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરીને આપણે કાઢી શકાય. કોનો ઉપયોગ કરીને તો નફા નુકસાન ખાતાનો ઉપયોગ કરીને આપણે કાઢી શકાય, એની ગણતરી કરી શકાય. એને બધી વિગતો નફા નુકસાન ખાતામાંથી લેવાની રહેશે ગણતરીના વખતે. હવે બીજો પ્રકાર છે આમાં પાકા સરવાયાને લગતા ગુણોત્તરો. પાકા સરવાયાને લગતા ગુણોત્તરો એટલે જ્યારે નાણાકીય પત્રકોની વાત કરીએ તો આપણે નાણાકીય પત્રકોમાં બીજું પત્રક છે પાકો સરવાયો. એ પાકા સરવાયામાં મિલકતો હોય, દેવા હોય, જવાબદારીઓ હોય, મૂડી હોય, તો આ બધી વિગતોનો ઉપયોગ કરીને જ્યારે હું ગુણોત્તરનું વિશ્લેષણ કરું છું, ગુણોત્તરની ગણતરી કરું છું, તો એને કહીએ આપણે પાકા સરવાયાને લગતા ગુણોત્તરો. ત્રીજો છે મિશ્ર કે સંયુક્ત ગુણોત્તરો, જેમાં આપણે નામથી જ ખબર પડી જાય મિશ્ર કે સંયુક્ત ગુણોત્તરો. એટલે એવા ગુણોત્તરો જેમાં નફા નુકસાન ખાતાની વિગતો પણ ધ્યાનમાં લઈએ છીએ આપણે અને પાકા સરવાયાની વિગતો પણ ધ્યાનમાં લઈએ છે. એટલે બંને વિગતોનો ભેગો મળીને આપણને જે ગુણોત્તર મળે છે એને આપણે મિશ્ર કે સંયુક્ત ગુણોત્તર કહીએ. એટલે હિસાબી દ્રષ્ટિએ કેટલા પ્રકાર? નફા નુકસાન ખાતાને લગતા ગુણોત્તર, પાકા સરવાયાને લગતા ગુણોત્તર, ત્રીજા છે મિશ્ર કે સંયુક્ત ગુણોત્તર. એના પછી બીજો બેઝ છે, બીજો આધાર છે, જેના હિસાબે પણ આપણે ગુણોત્તરોને ઘણા વિભાગમાં વિભાજિત કર્યા છે. જેમ કે કાર્ય કે પ્રવૃત્તિની દૃષ્ટિએ ગુણોત્તરના પ્રકારો. જ્યારે આપણે કામની વાત કરીએ, આપણે કાર્યની વાત કરીએ અને પ્રવૃત્તિની વાત કરીએ, જે કંપની કરે છે, જે કાર્ય અને પ્રવૃત્તિ કંપની કરે છે, એ દ્રષ્ટિએ આપણે ગુણોત્તરના કેટલા પ્રકાર? તો એમાં સૌથી પહેલો છે સદ્ધરતા નક્કી કરતા ગુણોત્તરો. એવા ગુણોત્તરો જે આપણે સદ્ધર છીએ કે નથી એ બતાવે છે. કેવા ગુણોત્તરો? જે આપણે સદ્ધર છીએ કે નથી, આપણી કંપની સદ્ધરતામાં છે કે નથી
એ બનાવતા ગુણોત્તરો, એ આપણને ખ્યાલ આપતા ગુણોત્તરો એટલે સદ્ધરતા નક્કી કરતા ગુણોત્તરો. એમાં પણ ગુણોત્તરોના વિભાગ છે, એના પણ 3-4 ગુણોત્તરો આવશે એના અંદર. બીજો છે પ્રકાર નફાકારકતા નક્કી કરતા ગુણોત્તરો. એવા ગુણોત્તરો જે આપણી કંપનીની નફાકારકતા બતાડે છે, આપણી કંપનીની નફો કેટલો કમાવ્યો, એ નફો કેટલો, ઓલો નફો કેટલો, એવી રીતે નવા પ્રમાણમાં. તો નફાકારકતા નક્કી કરતા ગુણોત્તરો એટલે નફા બતાવે છે, આપણને નફાની દૃષ્ટિએ બતાવે છે. પછી પ્રવૃત્તિ વિશે માહિતી આપતા ગુણોત્તરો. એવા ગુણોત્તરો જે આપણી જે પ્રવૃત્તિ છે ને એની માહિતી આપે છે કે આ પ્રવૃત્તિનો એટલો ખર્ચ, આ પ્રવૃત્તિનો વેચાણના મુકાબલા એટલો ખર્ચ, એ રીતે આપણને પ્રવૃત્તિનો ગુણોત્તર આપે છે. દરેક પ્રવૃત્તિ એટલે દરેક કામનો, દરેક કાર્યનો આપણે ગુણોત્તર મળે છે. પછી કાર્યદક્ષતા નક્કી કરતા ગુણોત્તરો. એવા ગુણોત્તરો જે આપણી કાર્યક્ષમતા બતાવે છે, જે આપણી કાર્યદક્ષતા બતાવે છે કે સંચાલકો કેટલા સફળ છે કે સંચાલકો કેટલા અસફળ છે, એ કાર્યદક્ષતા બતાવે છે. આપણા જે માલિક છે એ માલિકને કેટલો આપણે રિટર્ન આપ્યો, કેટલો આપણે એને ડિવિડન્ડ આપ્યો, એના ઘણા બધાનો ઉપયોગ કરીને આપણે કાર્યદક્ષતા બતાવે છે. એ કાર્યદક્ષતા નક્કી કરતા ગુણોત્તરો. તો એ 4 પ્રકાર હતા એના પછી છે નફા નુકસાન ખાતાને લગતા ગુણોત્તરો, જે આપણે ભણ્યા હતા ને હમણાં કે નફા નુકસાન ખાતાને લગતા ગુણોત્તરોમાં પણ કયા ગુણોત્તરો આવે. એ જે નફા નુકસાન ખાતાને લગતા ગુણોત્તરો એટલે જેમાં બધી જ વિગતો આપણે નફા નુકસાન ખાતાની ઉપયોગ કરીએ છીએ. એટલે નફા નુકસાન ખાતાનું આપણે લઈને બેસીએ ને ત્યારે જ આ બધાની ગણતરી થઈ શકે છે. એના વગર એની ગણતરી નથી થઈ શકતી. તો એવા કયા ગુણોત્તરો છે એને પણ જોઈએ આપણે. તો સૌથી પહેલો છે કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર એટલે એ આપણા નફા નુકસાન ખાતામાં કાચો નફો આપણા વેચાણના કેટલા ટકા છે એની સમજૂતી આપે છે. બીજો ચોખ્ખા નફાનો ગુણોત્તર, જે આપણો ચોખ્ખો નફો વેચાણ કરતા કેટલો છે એની માહિતી આપે છે. ત્રીજો ખર્ચ ગુણોત્તર, જે આપણો ખર્ચ કેટલો છે વેચાણ કરતા એની માહિતી આપે છે. પછી સંચાલન ગુણોત્તર એટલે આપણું સંચાલન કેવું છે એની માહિતી આપે છે. પછી સ્ટોક ચલંતર ગુણોત્તર એટલે આપણા વેચાણ કરીએ ને તો આપણો સ્ટોક કેટલી વખત વેચાઈ જાય. 1 વખત, 2 વખત, વર્ષમાં આપણે 5 વખત કે 7 વખત આપણે સ્ટોક ફરી જાય છે, એટલે 7 વખત આપણે સ્ટોક મંગાવવો પડે છે. એટલે સ્ટોક ચલંતર. પછી વ્યાજ આવરણ ગુણોત્તર. આ બધા ગુણોત્તરને આપણે નફા નુકસાન ખાતાની વિગતો પરથી શોધી શકાય. પછી આપણે બીજું કયો હતો તો પાકા સરવાળાને લગતા ગુણોત્તરો હતા ને. તો હવે પાકા સરવાળાને લગતા ગુણોત્તરોમાં કયા ગુણોત્તર એ આપણે જોઈએ. હવે સૌથી પહેલું છે એ પાકા સરવાળાના ગુણોત્તર એટલે એવા ગુણોત્તરો જે આપણે પાકા સરવાળાને ધ્યાનમાં લઈને જ કરી શકીએ. આપણા પાસે પાકું સરવાળો ના હોય ને તો બધા ગુણોત્તરોની ગણતરી કરી જ નથી શકતી, થઈ જ નથી શકતી. તો પાકા સરવાળો આમાં જોઈએ જ છે આપણે બનાવવા માટે, ગણવા માટે. તો સૌથી પહેલો ગુણોત્તર ચાલુ ગુણોત્તર. બીજો ગુણોત્તર પ્રવાહી ગુણોત્તર. બધાની પોતપોતાની વિશેષતાઓ છે. ચાલુ ગુણોત્તર નવી વસ્તુ બતાવે છે, પ્રવાહી ગુણોત્તર નવી વસ્તુ બતાવે છે. એ નવી આપણને બાબતો બતાવે છે જેનાથી આપણે રોકાણનો નિર્ણય લેવો છે, ભવિષ્યનો નિર્ણય લેવો છે, કે સંચાલકને કઈ વસ્તુ ઉત્પાદન કરવી છે, કઈ વસ્તુ ઉત્પાદન બંધ કરવું છે. બધો જ નિર્ણય લેવામાં આપણે એને સહાયક રૂપે નીવડે છે. એટલે ત્રીજું છે માલિકીનો ગુણોત્તર. પછી કાયમી મૂડી મિલકત ગુણોત્તર એટલે જે કાયમી મૂડી અને મિલકત સાથે સંબંધ દર્શાવે છે તેને આપણે કાયમી મૂડી મિલકત ગુણોત્તર કહીએ. પછી અનામત અને મૂડી ગુણોત્તર એટલે અનામત અને મૂડી સાથે કેટલો સંબંધ છે એ બતાડે છે આપણને. પછી મિલકત ગુણોત્તર, પછી મૂડી ગિયરિંગ ગુણોત્તર, પછી દેવા ઇક્વિટી ગુણોત્તર અને ગિયરિંગ ગુણોત્તર અને મિલકત ગુણોત્તર. આ બધા જ ગુણોત્તરથી આપણને ઘણી નવી વસ્તુઓ, વિશેષતાઓ જાણવા મળે છે કે આપણી કંપનીની માલિકી ગુણોત્તર એટલે માલિક અને દેવાઓ સાથે કેટલો સંબંધ છે, પછી મિલકત અને દેવાઓ સાથે કેટલો સંબંધ છે, બધી જ વસ્તુઓ, આપણી પ્રવાહિતા કેટલી છે એ બધી જ વસ્તુઓ આપણને બતાડે છે. એના પછી છે મિશ્ર કે સંયુક્ત ગુણોત્તર. હવે મિશ્ર કે સંયુક્ત ગુણોત્તર જેના નામથી જ આપણને ખબર પડી જાય છે કે મિશ્ર એટલે કોમ્બિનેશન, બંને વસ્તુનો ઉપયોગ. એટલે જે આપણે પેલા બે ભણ્યા એટલે પાકા સરવાળાવાળો અને નફા નુકસાનવાળો, આ બંનેનો ઉપયોગ થઈ શકે. આપણે જ્યારે આ ગુણોત્તરની ગણતરી કરીએ ને તો મારે નફા નુકસાન ખાતું પણ લઈને બેસવાનો અને પાકો સરવાળો પણ લઈને બેસવાનો. બંનેમાંથી જે વિગતો જોઈએ છે એ વિગતો લઈને આપણે શું કરીએ, આ ગુણોત્તરો કાઢી શકીએ. જેમાં આપણે ગુણોત્તરો કયા છે? રોકાયેલી મૂડી પર વળતરનો દર કાઢવાનો, પછી શેર હોલ્ડર પર ભંડોળ પર વળતરનો દર એટલે જે આપણા શેર હોલ્ડર હોય એના ભંડોળ ઉપર
કેટલો આપણને દર મળે છે. પછી ઇક્વિટી શેર મૂડી પર વળતરનો દર, ઇક્વિટી શેર મૂડી પર કેટલી વળતર મળે છે. પછી આપણો દેવાદાર ગુણોત્તર કેટલો છે, પછી લેણદાર ગુણોત્તર કેટલો છે, કુલ મિલકતનો ઉથલો કેટલો છે, સ્થિર મિલકતનો ઉથલો કેટલો છે, મિલકત વેચાણ ગુણોત્તર, પછી શેર દીઠ ડિવિડન્ડ ગુણોત્તર. આ બધી જ વસ્તુઓ શોધવા માટે આપણે પાકા સરવાયામાં અને નફા નુકસાન ખાતામાંથી વિગતો લઈને જ ધ્યાન કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ભણ્યા? તો આજે આપણે જે આપણું એકમ હતું ગુણોત્તર વિશ્લેષણ, એની બેસિક માહિતી એટલે જે નાનીમાં નાની માહિતી છે એ આપણે ભણ્યા. કે ગુણોત્તર કોને કહેવાય, પછી ગુણોત્તર વિશ્લેષણ શા માટે ઉપયોગી છે, પછી એની મર્યાદાઓ કેટલી છે, પછી આપણે ગુણોત્તર વિશ્લેષણના પ્રકારો જોયા, વિવિધ પ્રકારો જોયા. બધા જ પ્રકારોમાં પણ કેટલા વિભાગો હોય છે, કેટલા પ્રકારના ગુણોત્તરો હોય છે એ પણ આપણે જોયા વન બાય વન. તો મને ખાતરી છે કે વિદ્યાર્થી મિત્રો આજે ભણ્યા આપણે એ તમને ખૂબ સરસ રીતે સમજાયો હશે અને મને પણ ખાતરી છે કે ભવિષ્યમાં તમને ઉપયોગી થશે. તો આજે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. स्वाध्यायः परः